ધાંગધ્રા ડિવિઝનમાં પીજીવીસીએલ પોલીસનું સંયુક્ત સઘન ચેકિંગ 612 કનેક્શન તપાસમાં 89માં વીજ ચોરી ઝડપાઈ 1.32 કરોડથી વધુનો દંડ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ શુક ડેલુના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ડિવિઝનમાં સામાજિક તત્વો અને માથાભારે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ અભિયાન અંતર્ગત પીજીવીસીએલ અને પોલીસના સંયુક્ત દળ દ્વારા ખેરવા, ગેડિયા અને જેજરી સહિત વિવિધ ગામોમાં વીજ ચોરી અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન પીજીવીસીએલની વિજિલન્સની કુલ 37 ટીમો સાથે પોલીસ દળે ધાંગધ્રા ડિવિઝન હેઠળ આવતા ખેરવા, ગેડિયા, જેજરી સહિતના ગામોમાં સઘન તપાસ હાથ ધરી હતી। સમગ્ર કામગીરીમાં જિલ્લા પોલીસ વડા પ્રેમ શુક ડેલુ, ડીવાયએસપી જે.ડી. પુરોહિત તેમજ પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા। ચેકિંગ દરમિયાન કુલ 612 વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 89 કનેક્શનમાં વીજ ચોરી પકડાઈ હતી। આ મામલે સંબંધિત વ્યક્તિઓ સામે કુલ 1,32,08,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। જિલ્લા પોલીસ વડા તથા પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ચોરી અને ગેરકાયદેસર કનેક્શન સામે આવનારા દિવસોમાં પણ આ પ્રકારની સઘન અને સંઘર્ષ ચેકિંગ કાર્યવાહી વધુ તેજ કરવામાં આવશે। આ અભિયાનથી વિસ્તારમાં વીજ ચોરી કરનાર તત્વોમાં ચકચાર મચી ગઈ છે। રિપોર્ટર સિકંદર ભટ્ટી, ધાંગધ્રા।